કઈ રીતે આ ધીમા નામ પડ્યું એ વિશે જરાક અમારા દર્શક મિત્રોને વાત કરો આપ. હા, એ પણ બહુ જાણવા જેવું અદભુત કથા છે આની. નવો જિલ્લો બન્યો વાવથરા અને આ ધીમા જે આપણો તાલુકાનું સેન્ટર બન્યું અને તાલુકાનું નામ છે ધરણીધર. દિનેશભાઈ, જી, માદરા તળાવનું પણ રહસ્ય ખૂબ જ ગહન છે હા હા, અને જબરદસ્ત છે, જાણવા જેવું છે. અને એક સાહિત્ય ઉત્સવ હતો એની અંદર આપના મોઢે મેં એક વાક્ય સાંભળ્યું કે તગજી મારો ગોઠી છે. હા. બરાબર. હવે તગજી મારો ગોઠી એટલે મતલબ તમે આમાં દેખાઈ રહ્યું છે કે તમે તગજીભાઈ તમે મિત્રો ગોઠી તો છો જ એમ. તો હવે જરા વાત કરો કે તમારે તગજીભાઈ ને કઈ રીતે મળવાનું? આ આપણા પંથકમાં 3 ઋષિઓ હતા. એક કપિલ ઋષિ હતા, જી, જે ભગવાન વિષ્ણુનો અંશ અવતાર ગણાય છે. ત્યાં આપણે કપિલેશ્વર માતાની પોતે સ્થાપના કરેલી. જી, એટલે કપિલેશ્વર આગળ કપિલ ઋષિએ કરેલી. જી, બિલકુલ બરાબર. અને એના પછી પાંડવોએ એનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પાંડવોએ જીર્ણોદ્ધાર. પાંડવોએ આ હડંબાવન ગણાતો આખો વિસ્તાર. અચ્છા અચ્છા અચ્છા. અને એના પહેલા વેદકાળમાં પુરાણ કાળમાં બધું વારાહ ક્ષેત્ર તરીકે ઓળખાતું. વારાહ ક્ષેત્ર. જી. ભીનમાળ ત્યાંથી ભીનમાળ છે. જી. એ વખતે શ્રીમાળ નગર નામ હતું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. મારી હાથમાં એક પુસ્તક છે ભસ્મા નગરી, આપને દેખાતું છે. મહાનવલ છે, 1 થી 4 ભાગમાં આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકની અંદર ધીમા ધરણીધર ભગવાન અને ધીમા નગરી એના વિશેની વાતો કરેલી છે. પુસ્તક લખ્યું છે આદરણીય શ્રી વાલજીભાઈ દવે સાહેબે, જેઓ ધીમા ગામના વતની છે. આજે આપણે એમને રૂબરૂ મળવા જઈ રહ્યા છીએ અને એમની સાથે જઈ અને આપણે સાહિત્ય અને એમના જીવનના અનુભવો વિશે વાત કરીશું. તો ચાલો મળવા જઈએ આદરણીય શ્રી વાલજીભાઈ દવે સાહેબને. નમસ્કાર દાદા. નમસ્કાર. આવો. કેમ છો? બસ આનંદ. મજા છે દિનેશભાઈ? જી જી, મોજમાં. બસ આનંદ. દાદા, વિચાર આવ્યો કે આજે આપને ભણો ધીમા નગરીના આખો દર્શન માંથી વચ્ચે તમારા માંથી પસાર થવાનું થયું. જોયો તો તમારું ઘર તો આખો ફૂલોનો પહાડ છે. બરાબર, બહુ મજા આવી. કીધું આમ જોરદાર એકદમ અલગારી. દર્શક મિત્રો, આપને હું બતાવું કે એમનું ઘર એવા સરસ મજાના બોગનવેલના ગુલાબી કલરના ફૂલો વચ્ચે એક ઢંકાયેલું છે કે જાણે માણસને આવીને કવિતા લખવાનું મન થઈ જાય એવી રીતનું ઘર છે. દાદા, આપે આવા જગ્યા નિવાસ સ્થાન કર્યો છે, આ ધરણીધરની પવિત્ર ધરતી. બહુ આપને મળીને ખૂબ આનંદ થયો. હવે અમારે આપના વિશે થોડી વાતો કરવી છે, આપના બાલ્યકાળ વિશે, આપના સાહિત્ય જગત વિશે. એના માટે મારે આવવાનું થયું છે. બરાબર. તો પહેલી આપણે શરૂઆત કરીએ તો પહેલા જ તમારા બાલ્યકાળની વાતો કરો, તમારા વિદ્યાર્થી જીવનની વાતો કરો, જેથી મારા દર્શક મિત્રોને એના વિશે માહિતી મળે. સરસ. દિનેશભાઈ, બાળપણ તો અમારો આમ જો તો ગરીબીમાં વીત્યું એમ કહેવાય. નથી કહેતા ગરીબ બ્રાહ્મણ છું એ રીતનું. બરાબર. પિતાજી ખેતી કરતા હતા. જી. અને માતાજી ઘરે ગાયો રાખતા, એટલે એમનું ગુજરાન ચાલે છે. પણ મારો એક અહોભાગ્ય એ છે કે મારી બા ખૂબ જ જ્ઞાની હતા. ભણેલા નતા, પણ અમને જે સંસ્કારો પોતે આપ્યા છે એ ખૂબ ખરેખર અદભુત છે એમ. અને મારા તો ગર્ભના સંસ્કાર. મારી બા કહેતા કે હું તો એમને પેટમાં હતો એ વખતે એક અયોધ્યાથી રામલીલા મંડળી આવી અને 1 મહિના સુધી રામલીલા ભજવી અને પોતે કાયમ જોવા જતા. એટલે એ બધા સંસ્કારો ગર્ભસ્થ થયા. ગર્ભાવસ્થા દરમિયાન તમને રામાયણ એ બધી વાતો તો મને સાંભળવા અને પાછી એની વાતો પછી મને 5-10 વર્ષનો ત્યાં સુધી કીધી. મહાભારત ની એ બધી. અને એના બધી પછી મારો નાનપણમાં વાંચ્યા હતી. અવાજ સારો હતો અને ગાવાનો ખૂબ શોખ હતો. બરાબર. એટલે મારા જેવા 2-3 મિત્રો હતા. અમે અહીં પ્રાથમિક શાળામાં ભણતા. એક પૂનમદાસજી મહારાજ હતા, એક ઘણાભાઈ ગોધા હતા, એક રેશમભાઈ સોની હતા. સાથે જ ભણતા. 3જા-4થા ધોરણથી અમે કવિતાઓ, પ્રાર્થના બધું ગૌરાવતા. તો સાહેબ, એ વખતે અમારે કેવા લાગે છે, હું તમને ખાલી એક્ઝામ્પલ આપું કે તે પોણી શેરડો હતો. એટલે ત્યાંથી માદરામાં પોણી બહેનો આવતી હોય બેડા ઉપાડે. વિશાળ ઉપર આગળ આવે કવિતા તો પ્રાર્થના કરવાતી હોય તો બેડા ઉપાડી ઉભી પ્રાર્થના થાય ત્યાંથી સોંપેલી. એટલે આ અમારું બાળપણ અમને બીત્યું. અને પછી સંગતો પણ એવી થઈ એટલે ગાવામાં વગાડવામાં આ બધાનો શોખ લાગ્યો. પછી અહીંયા કટીમાં એક મંડળી પણ બનાવી, ભજન મંડળી. 25 સભ્યો હતા. નવરાત્રીમાં પણ મારે ખૂબ આનંદ આવતો. હું ખૂબ સરસ ગૌરાવતો અને હો આદમી બધા રમતા.
બરાબર છે. એટલે નાનપણથી આમ તો આ બધી સાહિત્ય અને કલા હતી એમને ખબર નહીં કે આ બધું શું છે, બરાબર છે. પણ એક શોખ ને આનંદનો વિષય હતો. એટલે બાલ્યકાળમાં હોય એટલે તમને એ બધી હા, ખબર હોય, એ પણ બધું. તમારા આનંદના વિષય તરીકે તમે એમાં તો કામ સૌ કરો. પ્રથમ મેં એક કાવ્ય બનાવ્યો હતો, કવિતા 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે. 7મા ધોરણમાં ભણતા વખતે તો આપે કવિતા હા, એક કવિતા લખી હતી, જી. હવે એનો એક શબ્દ યાદ નથી. બરાબર છે. બરાબર છે. પછી તો વાંચવાનો ખૂબ શોખ જાગ્યો. હમ હમ હમ. એટલે એ પ્રાથમિક શાળામાં જે લાઇબ્રેરીમાં પુસ્તકો હતા ને હમ હમ. એમાં 2-3 આ પૂનમદાસ મહારાજને બધા વાંચી નાખ્યા. હમ હમ હમ. પછી 7મું ધોરણ પૂરું થયું હમ. એટલે 8મામાં વાવ દાખલ થયા. હમ હમ. પણ વાવમાં કેટલો બધો સપોર્ટ મળ્યો નહીં હમ અને મિત્રો કઈ સારા ન મળ્યા, હમ. એટલે 8મા ધોરણ નપાસ થઈ ગયા. ઓહો. પછી મારી મારા બાપા નિરાશ થયા થોડા. હા, હા. મને એમ થયું કે હવે આપણે ભણવું જ નથી, હમ હમ. પણ મારા બાએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું બરાબર છે. અને સમજાયો. હમ હમ. પછી થરાદ જનતા હાઈસ્કૂલમાં અમે દાખલ થયા હમ હમ. અને ત્યાં 4 વર્ષ અભ્યાસ કર્યો. હમ હમ. ત્યારે દોલતસિંહ લાઇબ્રેરીના, જનતા હાઈસ્કૂલના એ બધા પુસ્તકો જે હતા ખૂબ વાંચ્યા. બરાબર છે. બીજી પણ અનેક પ્રકારની બધી નવલકથાનો બધું ખૂબ શોખ હતો, હા હા હા. કવિતાઓનો બધો. બરાબર છે. પછી સૌ પહેલા પછી ભાઈ થરાદ અમે ભણવા ગયા ને હમ. અને પછી 11મા ધોરણમાં આપણે વિદાય આપે ને બાળકોને, હા હા. વિદેશમાં. વિદાય સમારોહમાં પણ એક વિદાય ગીત મેં લખ્યું હતું હમ હમ હમ. અને એ પણ ત્યાં ગાયું હતું. બરાબર. થરાદ હાઈસ્કૂલમાં પ્રાર્થનાનું સંચાલન પણ હું જ કરતો. હમ હમ. પછી મને વાજાનો ખૂબ શોખ, હમ હમ. વાજો વગાડવાનો. હમ હમ. અમારે પૂનમદાસ મહારાજ મારા પરમ મિત્ર હતા, હમ હમ. બે પગે વિકલાંગ દિવ્યાંગ હતા, હતા પોતે. હા. છતાં પણ પોતાની ખૂબ સરસ ફાવતું. પોતે હમ અમદાવાદ 12 વર્ષ અભ્યાસ કર્યો હતો, હમ હમ. બધે છેક BA સુધી. હમ. અને અમને બે નાનપણથી વાજો વગાડવાનો બહુ શોખ. જી જી. એટલે જગ્યામાં એકવાર એક મહાત્મા આવ્યા હતા, એ પણ શુદ્ધાસ હતા, બરાબર. પણ પેટી સરસ હતી, જર્મની પેટી હતી. હમ હમ. અમે 1 મહિના એમની પાસે સાંભળ્યું ખાલી, હમ અને એવો રંગ લાગ્યો. હમ. પછી મહંત મહારાજને કીધું, તુલસીદાસ મહારાજને હમ. કીધું, બાપુ વાજવા મને અપાવો, અમારે વાજુ શીખવું. શીખવું છે. હા. તો પોતે વિનંતી કરીને, સુરદાસ તો બહુ દિલાદાર માણસ હતા, હમ હમ. છોકરાને શીખવું હતું તો ભલે શીખતા. હમ. એ વાજુ નહીં, ત્યાં તો થોડું ઘણું શીખવાય બરાબર. એટલે શીખ્યા. હમ હમ. હવે એમાં અમારા ગુરુ ભગવાન પૂજારી, ભગવાનના પૂજારી તારાશંકર મહારાજ બરાબર. સેવક, હમ હમ. પોતાનો અવાજ જબરજસ્ત હતો હમ હમ. અને એમે પણ અમારા મંડળીમાં મેં લીધા. અને પછી અમારી સાથે એમની સાથે ભજન ગાવા ગયા છે, બીજા જતા હમ હમ. મંદિરમાં પણ ઘણી વાર ભજન કરતા. હમ હમ. અને બહુ પહાડી જબરજસ્ત અવાજ હતો. હમ હમ. ત્યાંથી અમારે ભજનનો રંગ લાગ્યો. બરાબર. બરાબર. પછી અમારા પાડોશમાં એક સુજાતભાઈ ભગત કરીને રાજપૂત હતા, હા હા. અને એ પણ બહુ જ્ઞાની માણસ હતા, ભણતા છતાં, હા હા. અને છતાં લોકો બહુ મસ્ત ભજન ગાતા. બરાબર છે. અત્યારે એમને ભજન થયા, હેલી મારી હેલી, હમ હમ. ધીમા તમારે રહેવાસી ધીમા ગામના હા. એ હેલી પૂજા ભગતની કીધેલી છે. બરાબર છે. એ આજે બધા ગામો ગામ ગવાય. ગામ ગામ ગવાય છે. હા. તો દાદા આપે સંગીત વિશેની વાત કરી. હા. સંગીતમાં આપણે લગભગ આપણા વિદ્યાર્થી કાળ દરમિયાન આપણે સંગીતમાં પ્રાર્થનાઓ કે ભજનો કે કાર્યક્રમો કરવાનું થયું આપને. હવે આ સંગીતમાંથી તમારે આ લેખન તરફ કઈ રીતે આવવાનું થયું એ વિશે જરાક વાત કરવા. હા. સંગીતમાં અમે જયારે ભજનમાં જતા ત્યારે તારાશંકર મહારાજ અમારે જે અમારા કાકા હતા એમ, એ પૂજ્ય તારાશંકર મહારાજ ભગવાનના પૂજારી, અને પોતે ભગવાન ધરણીધરનું આખ્યાન કરતા. બરાબર. ભજન ઉપર ગાઈ. હા હા. એમાં મને બહુ રસ પડતો. બરાબર. એ આખ્યાન ભગવાનનું જયારે બધું અમે સાંભળ્યું ત્યારે મને પ્રેરણા થઈ કે ભાઈ આમાંથી તો આપણે કંઈક લખવું જોઈએ. બરાબર. એટલે મતલબ એ સંગીતમાં તમે ત્યાં જતા, તારાશંકર બાપજી જે છે એ ધરણીધર ભગવાન વિશેનો ભજનો ગાવતા, એ વિશે વાત કરતા. પછી આપને એવું થયું કે અમે આ વિશે કંઈક લખીએ. બરાબર છે. એના ઉપરથી મને પ્રેરણા થઈ. પણ મેં કીધું મને થોડોક નાટકમાં રસ વધારે, એટલે સૌ પ્રથમ મેં શ્રી ધરણીધર લીલા નામનું 3 ત્રિઅંકી નાટક લખ્યું. બરાબર છે. યાને ભસ્માનગરી. ધરણીધર લીલા યાને ભસ્માનગરી. એ સરસ નાટક તો બધા ગામના યુવાનો ભેગા કર્યા, બધા મારા વિદ્યાર્થીઓ હતા મોટા. બરાબર. અને લગભગ 2.5 મહિના સુધી અમને તાલીમ આપી, રાત્રે 2.5 મહિના સુધી. 2.5 મહિના સુધી. જી જી. અને પછી જાન્યુઆરી મહિનામાં બધું પાડું થયું. એક તો ઠંડી પુષ્કળ પડતી હતી, તો પબ્લિક ખૂબ ભેગી થતી, 3,000 લોકો આવતા. અને 3 દિવસ સુધી અમે નાટક ભજ્યું. ખરાદ એક સુંદર સ્ટુડિયો હતો એ વખતે, બીજું કોઈ એમ તો આ શૂટિંગનું સાધન. બરાબર. એટલે એને અમે બોલાવ્યા, એને 3 દિવસ સુધી શૂટિંગ કર્યું. અને એની પછી અમે એની કેસેટો બનાવી હતી. બરાબર. એના ઉપરથી લખવાની શરૂઆત થઈ. બરાબર. લખવામાં સૌ પ્રથમ એક નાટક લખ્યું. પછી મારે થોડી માન્યતા મેં કરી કોલેજમાં હતો ત્યારે, તો તમારું કોલેજ જીવન બરાબર પૂરું થાય અને નોકરી મળશે તો ભગવાન તમારે 108 ભજન બનાવીશ.
એટલે ઘેરાવીની શરૂઆત કરી. એમાં 108 ભગવાનના ધરણીધરના ભજન બનાવ્યા. અને દાદા આપણે રોકીશ. દર્શક મિત્રો, આપ જો અત્યારે ગઝલો લખવા વાળા છે, નવલકથા લખવા વાળા છે, વાર્તા લખવા વાળા, પણ ભજનો લખવા વાળા લેખકો કે કવિઓ બહુ જૂજ અથવા ઓછા છે. તો દાદાએ ભજનો લખ્યા છે અને 108 જેટલી માતબર સંખ્યામાં ભજનો લખ્યા, એટલે એ નોંધવા લાયક બાબત છે. ભગવાનને માળા પ્રિય છે એટલે 108 ભજનનો સંકલ્પ હતો એ ભગવાને પૂરો કરાયો. અને એના પછી તો આજના ધરણીધર ચાલીસા છે, ઢેમણનાગ ચાલીસા છે, બીજા ચાલીસા છે, સ્તુતિઓ છે, બધું સંગીત. નળેશ્વરી માતાનું કંઈક આપે, નળેશ્વરી માતાના 100 દુહા અને નળેશ્વરી ચાલીસા પણ મેં લખેલા છે. બરાબર. તો એ પણ એક નોંધવા લાયક બાબત છે કે આ વિસ્તારના જેટલા મંદિરો પ્રખ્યાત છે એ તમામ દેવી દેવતાઓ વિશે દાદાએ આજથી ઘણા વર્ષ પહેલા એમના વિશે ચાલીસાઓ કે એમના દુહા, એમના છંદ વિશે દાદાએ પોતાની આહુતિ આપી કે ભગવાનની પૂજા કરી, એવું કહી શકાય. બરાબર. દાદા, આ સર્વદિવાષ્ટક મંજરી આપનું પુસ્તક છે, એ વિશે જરાક આપ વાત કરો. આ પુસ્તકનું તો એક મને સપનું હતું જી કે મારે પિંગળ ભણવું છે. બરાબર છે. અને પિંગળ શીખવું છે. તો મારે વૈકુંઠભાઈ પંડ્યા એ મારા મિત્ર હતા અને એ બધી ધીમામની શિક્ષક તરીકે નિમણૂક થઈ. એટલે અમે ભેગી નોકરી કરી. પછી સત્સંગમાં મને ખબર પડી પોતે તો પિંગળના બહુ જ્ઞાતા છે. અચ્છા. પોતે પણ પિંગળ ઉપર એક પુસ્તક લખેલું હતું. પછી પોતે મને આ પિંગળનું જ્ઞાન આપ્યું, બધું સમજાવ્યું. પિંગળના ગણ કેટલા છે, એના છંદ કેવા પ્રકારના હોય છે, એનો રાગ કેવો, એના શીખે પોતે મને જ્ઞાન આપ્યું. જેમાં તારા આજે ભાન સલગા 8 ગણ છે અને 8 ગણ આખું પિંગળ રચાયેલું છે. બરાબર છે. એમાંથી મને પોતે 21 છંદો ભણાયા એમ ગણો ચાલે. બરાબર. અને મારી કેચઅપ શક્તિ સારી હતી એટલે તરત કેચઅપ કરી લેતો. કાયમ પોતે મને લેસન આપતા એ જ છંદ બનાવી લાવવો નવો. બીજી દિવસ રાતે લખીને લખતો. હવારમાં પોતાને આ બાળકો જેમ બતાવે ને આપણને લેસન બતાવો, ભૂલ હોય તો સુધારે, ખુશ થઈ જાય. એટલે એ રીતે આ 8 દેવોની અષ્ટક મંદિર ચાલુ અને નિર્માણ થયું. પછી મને આ ચાણસર બાપુ પાસેથી ને બીજા પાસેથી પ્રેરણા મળી લખવાની. તો સૌ પ્રથમ તો નાટક લખ્યું. એ નાટક લઈને હું ગયો ડીસા, આપણે અમૃતભાઈ શેઠ પાસે, રખેવાળના જે પોતે તંત્રી હતા ને, એમને વાત કરી કે બધું આ નાટક છે ભગવાનનું અને આમાં ભગવાનની લીલા છે બધી. તમે જો આ હપ્તાવાર છાપો તો આપણે બનાસકાંઠામાં તમારે પેપર જાય છે, બીજા લોકોને જાણ થાય. તો પોતે કીધું એ તો બરાબર છે વાલજીભાઈ, પણ જો આને તમે વાર્તામાં લખીને લાવો ને તો વધારે મજા આવે છે. બિલકુલ. એટલે મને વાત એ બેઠી કીધું બરાબર છે. હું લઈને ઘરે આવ્યો અને વાર્તા રૂપે લખવાની શરૂઆત કરી. એટલે નાટક ઉપરથી ભસ્મા નગરી એ વાર્તા લખી આખી. એમાં બહુ વિસ્તારથી બધું વર્ણન આવી જાય. બરાબર છે. આધી હકીકત આધા ફસાણા ઐતિહાસિક વાર્તાઓ છે ને, એમાં જે એનામાં અમુક જે આપણને તથ્યો દેખાતા હોય એને પછી થોડા વાઘા ઓઢાડવા આપણે. બરાબર. કલ્પનાના. બિલકુલ. પણ હોય વાસ્તવિકતા મૂળ. વાસ્તવિકતા. બરાબર છે. એટલે આ ભગવાનને દયા કરી અને એ પુસ્તકની રચના થઈ. જી. ભસ્માનગરી જે પુસ્તક લખ્યું એમાં આ ઢીમા નગરીની અને ધરણીધર ભગવાનની વાત છે. તો આપ જરા અમારા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે આ નવો જિલ્લો બન્યો વાવથરા અને આ ઢીમા જે આપણું તાલુકાનું સેન્ટર બન્યું અને તાલુકાનું નામ છે ધરણીધર. તો આપ આ ઢીમા તાલુકો એટલે ઢીમા એ શું છે ને, ઢીમણ નાગ ને આ બધું કઈ રીતે આ ઢીમા નામ પડ્યું એ વિશે જરાક અમારા દર્શક મિત્રોને વાત કરો આપ. હા, એ પણ બહુ જાણવા જેવું અદભુત કથા છે આની. જી. કે સૌ પહેલા એક વારાપુરી નામ મોટું નગર હતું. જી. વારાપુરી. અને 1353 અલાઉદ્દીન ખિલજી પાટણ ઉપર ચડાઈ કરી એ વખતે અહીંથી પસાર થયો અને આખો નગર બાળીને ભસ્મ કરી નાખ્યો અને ઢેમણનાગની મૂર્તિ બધું તોડી નાખ્યું હતું. પણ એ પહેલા છે વિક્રમની પહેલી સદીમાં, વિક્રમ રાજાની પહેલી સદીમાં એની આપણે વારાનગરી તો હતી પણ રેલ નગરી આપણે અહીંથી ચાલતી. બરાબર. એટલે નગરી પેલો વરાનગરી વારાપુરી હતી અને વારા ભગવાનનું મોટું મંદિર પણ હતું. બરાબર છે. અને જોડે નદી વહેતી હતી, એનું નામ હતું રેલ નદી. રેલ નદી પસાર થાય. હા જી. એટલે એમાં એકવાર ભયંકર પૂર આવ્યું અને આખી અડધી નગરી તણાઈ ગઈ. એમાં એ ભગવાનનું મંદિર હતું ને શેષનાગનું, એ પણ તણાઈ ગયું. પછી એક રાજ હતો એટલે અડધી નગર રાજાની બધા બચી ગયા અડધી નગર. એ બધું ભેગા થાય એનું બધું રિપેરિંગ કરવાનું બધું નક્કી કરે છે. બરાબર. તો કે યાર ભસ્માનગર ડેમે ભાઈ
નાગ મંદિર જે હતું હમ હમ. એ આપણે જોતું રહ્યું તો નાગ તો ભગવાનને ખાસ પ્રિય છે, બરાબર છે. કારણ કે વિષ્ણુ વિષ્ણુ ભગવાન ભગવાન ભેગા સૈયા છે, હા, તો બરાબર. તેમના ઉપર શયન કરે છે. શયન કરે છે. અને શેષ નાગ માથે છત્ર ધરે છે. છત્રજી. એનું પ્રતિક આ 3 ગણ વાળી મૂર્તિ મૂર્તિ હતી. બરાબર. અને એની પૂજા આપણા અવધિક બ્રાહ્મણો હતા, હમ એ લોકોએ આ ગામનું તોરણ પર પછી એમણે જ બાંધ્યું હતું. બરાબર છે. એમણે જમનાગની એટલે ભાઈ તેથી જમનાગ ને શેષ નાગની હતી. શેષનાગ. શેષનાગની પૂજા એ કરતા, માળાની પૂજા પણ એમની હતી. હમ પછી એમણે કીધું કે ભાઈ આ મૂર્તિ ક્યાંથી લાવી, મંદિર તો રાજા કે હું બનાવી આપું. બનાવ્યો છે. બરાબર. તો બ્રાહ્મણોએ આગ્રહ કર્યો કે જેવી હતી એવી જ મૂર્તિ અમારે જોઈએ, હા હા 3 ફેર વાળી. બરાબર છે. રાજા કે એ તો હવે તાકે કોઈ ખડિયાની ઘડેલી કેવી નહીં, હમ હમ. સ્વયં બોલાવીને ભગવાન પ્રગટે શેષનાગ હા હા તો જ મૂર્તિ પધરાવી. બરાબર. રાજા તો વિચારવા પડી ગયો, પણ એમાં એક મહારાજ હતા, હમ હમ. પંડિત હતા, હમ. અને કાશી જઈને એ વખતે ભણી આવેલા, હા હા બહુ પણ વિદ્વાન હતા. બરાબર છે. પછી નાગ વિદ્યા એમને સિદ્ધ હતી. હમ હમ. નાગ વિદ્યા ખૂબ નાગ ઘટકોની બધું ભણેલા હતા. હમ હમ. પછી એમણે કીધું કે ચાલો તાર નાગ મૂર્તિ લાવવાની જવાબદારી મારી. પોતે જવાબદારી સ્વીકારી. પોતે જવાબદારી સ્વીકારી. બરાબર છે. રાત્રે 3 દિવસ અનુષ્ઠાન કરી હમ ને નાગની આરાધના કરી. આ પોતાના આકાશવાણીથી સંભળાણું હમ કે અહીંથી તો પશ્ચિમ દિશામાં કાલિંજર નામનો ડુંગર છે હમ. સિંધમાં, હમ ત્યાં જા. એ ડુંગરની તળેટીમાં એક કુંડ છે મૃગીપડ નામનો, હમ એમાં સ્નાન કરજે હમ. અને ડૂબકી મારજે, હમ હમ. એટલે એમાંથી તને પાતાળમાં જવાનો રસ્તો મળશે. બરાબર. આ પ્રમાણે પોતે કરે છે. હમ પછી પાતાળમાં જઈને અનંતનાગને એને પ્રસન્ન કરે છે. હમ અને અનંતનાગ પોતાની આ 3 ફેર હથિયાર જે છે ને હમ. એ મૂર્તિ આપે છે. હમ ત્યાં એક નાગ કન્યા સાથે પોતાના લગ્ન પણ થાય છે. હમ એ પછી બધું પાછું લઈને પોતે ઉપર આવે છે હમ પૃથ્વી ઉપર, હમ અને આ નાગની સ્થાપના કરે છે. હમ. હવે ઢેમણ નામના પંડિતે એ સ્થાપના પોતે કરી. હતા જે એમનું નામ ઢેમણભાઈ હતું. ઢેમણભાઈ, હા, બરાબર. ઢેમણ દાદા હતા. હમ. અને ઢેમણ ઉપરથી ઢેમણ નાગ નામ પડ્યું. અચ્છા, એ ભૂદેવ જે હતા એમનું નામ ઢેમણ હતું, હા, અને એ ઉપરથી ઢેમણ નાગનું નામ ધીમણ નાગ પડ્યું. ઢેમણ નાગ, અને એના ઉપરથી આખી નગરીનું નામ ધીમા નગરી પડ્યું. ઢેમા ધેમા નગરી કદી પડ્યું. ઢેમા હતું, તદી ઢેમા હતો, હવે આપણે ધીમા હવે કહીએ છીએ. ઢીમા કહીએ છીએ. વાહ, સરસ. તો આ દર્શક મિત્રો ખૂબ જ નવી અને અત્યારની પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય એવી વાત દાદાએ કરી. ધન્યવાદ દાદા. દાદા, આપે ધીમા ધરણીધરની અને ધીમા મંદિરની વાત કરી. હા એની બાજુમાં ઘણા વર્ષો જૂનું એક માદળો તળાવ છે. હા. તો એ તળાવ નું નામ ને એ વિશે જરા પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપો તો એમને પણ થોડી ખબર પડે. ચોક્કસ. દિનેશભાઈ, જી. માદળા તળાવનું પણ રહસ્ય ખૂબ જ ગહન છે હા હા. અને જબરજસ્ત છે, જાણવા જેવું છે. હમ કે પહેલા અહીંયા આગળ છે વેદકાળમાં અને પુરાણ કાળમાં આવી કે માર્કંડ ઋષિએ તપ કરેલું. જી. માર્કંડેય ઋષિ, જી. અને એમનો એ આશ્રમ હતો. આ આપણા પંથકમાં 3 ઋષિઓ હતા. એક કપિલ ઋષિ હતા, જી. જે ભગવાન વિષ્ણુનો અંશાવતાર ગણાય છે. ત્યાં આપણા કપિલેશ્વર મહાદેવની પોતે સ્થાપના કરેલી. જી, એટલે કપિલેશ્વર આગળ કપિલ ઋષિએ કરેલી. જી, બિલકુલ બરાબર. અને એના પછી પાંડવોએ એનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પાંડવોએ જીર્ણોદ્ધાર. પાંડવોએ આ હડંબાવન ગણાતો આખો વિસ્તાર. અચ્છા અચ્છા અચ્છા. અને એના પહેલા વેદકાળમાં પુરાણ કાળમાં બધું વારા ક્ષેત્ર તરીકે ઓળખાતું. વરાહ ક્ષેત્ર. વારા ક્ષેત્ર. જી. ભીનમાળ, ત્યાંથી ભીનમાળ છે. જી. એ વખતે શ્રીમાળ નગર નામ હતું. ત્યાં મહાલક્ષ્મીનો 84 કોષમાં મોટો નગર બનાવેલો હતો. બરાબર. ત્યાં મહાલક્ષ્મી માતાએ વાસ કર્યો. અહીંયા આગળ માર્કંડ ઋષિ પછી ભગવાનને પ્રસન્ન કરીને અહીં લાયા કે તમે અમારા ક્ષેત્રમાં આવો. એટલે આમ બધો એ જ ગણાતો વિસ્તાર. ત્રીજા ઋષિ કયા? ત્રીજા ઋષિ છે પારાશર. બરાબર. એ પારાશર પાર કરી દે કહેવાય ને, અત્યારે પાકિસ્તાનમાં. બરાબર. ત્યાં આગળ એમનો આશ્રમ હતો. જી જી. ત્યાં 3 ઋષિ આટલા આપણા વિસ્તારમાં હતા. બરાબર. અને પછી મારા ભગવાનને સ્થાપના કરી માર્કંડ ઋષિએ. અને પોતે પહેલા ત્યાં ઘણા વર્ષ તપ કર્યું હતું. એટલે એક જમીનની અંદર ખાડો બનાવી એમાં બેસી અને પોતે ખૂબ ગુપ્ત રીતે ખૂબ મોટો ઘણા વર્ષો, હજારો વર્ષ સુધી તપ કર્યું હતું. એને લીધે ત્યાંથી ગંગાજી પ્રગટ થયા એમ કહેવાય. અને ગંગાજી થી પોતાને એટલું પોતે વરદાન આપ્યું કે આ કુંડમાં જે નાશે એના શરીરના ચોમડીના બીજા અંદરના બધા રોગો મટી જશે. એવો પોતાને વરદાન આપ્યું હતું માતાજી. અને આ કુંડનું નામ માર્કંડેય કુંડ પડશે. એટલે એ કુંડ બનાવ્યો પોતે પછી ત્યાં. બરાબર. અને માર્કંડેય કુંડ કર્યું નામ પડ્યું. અને પછી મોટું સરોવર પણ પોતે રચના કરી પોતાના તપોબળથી. બરાબર. એ માર્કંડેય સરોવર કહેવાતું. હવે આ તો યુગો વીતતા ગયા અને પછી તળાવમાં બધું બુરાતું ગયું. એમાં એક કાળે એક વણઝારો આવ્યો. વણઝારો. એનું નામ હતું મહાદેવો. મહાદેવો. તો એને આખે શરીરે કોટ હતો.
હમ. એની બેનને પણ કોટ હતો. હમ. એમણે આગળ તળાવ નાખ્યો હમ. અને વેપાર મોટું નગર હતું એ વખતે. હમ. નગર કરી વેપાર કરવા માંડ્યા. એમાં એક સમયમાં સવારે એની બેનપણી બધી પાણી ગોતવા જાય છે, પીવાનું પાણી ક્યાં મળે તો. હમ. ત્યાં સુધી તો મરકાન કોણ બધો જાડી ચોકડીથી ઢંકાઈ ગયો હતો, હમ. પણ થોડું ખાબડું દેખાતું હતું. હમ. એમાં કીધું આ પાણી સારું છે ને પીએ એવું છે. હમ. ત્યાંથી ભરવા ગયા તો ઘણું ઊંડું નતું, એટલે બધા બે નાઈ. એની બેન મણી પણ અંદર નાઈ. એને તાત્કાલિક શરીર સ્વચ્છ થઈ ગયું. પેલા કોટના ડાઘ બધા મટી ગયા. મટી ગયા. એ કૂતરો ભેગો હતો, એ અંદર નાયો, ખોવાનો હતો, એ રેડી થઈ ગયું. દોડતી બધી જાય છે, મહાદેવ સમાચાર આપે છે. મહાદેવ બધા વણજારા લઈને આવે છે, નાય છે. એનો પણ આખો કોડ મટી જાય. બરાબર. મહાદેવ પણ એક અદભુત વ્યક્તિત્વ છે. બરાબર. અને એનું વર્ણન આખો આ ભસ્માનગરીમાં છે. એનું વર્ણન ભસ્માનગરીમાં છે. જી. પછી એને નક્કી કર્યું કે આપણે ભગવાન આટલી કૃપા કરી છે, 4-6-12 મહિના અહીં રહેવું છે અને એક તળાવ બનાવી. બરાબર છે. પછી એને એક સુંદર તળાવની રચના કરી અને એ મહાદેવના નામ ઉપરથી મહાદેવનું તળાવ નામ પડ્યું. હા, બરાબર. મહાદેવ નામનો એક વણજારો હતો અને એને આ તળાવ ખોદાવ્યું, એના ઉપરથી માદળા નામનું તળાવ બન્યું છે. ખૂબ સરસ. આ પણ અમારા માટે દાદા ખૂબ નવી. માર્કંડે કુંડ ઉપર પાછી એને 5 મંજિલા વાવ પણ બનાવી હતી. માર્કંડે કુંડ ઉપર 5 માળની વાવ બનાવી હતી. અત્યારે મોજૂદ છે. અત્યારે જે માદળા તળાવ. હા, માદળા તળાવમાં પણ આ ભગવાનને આગળ જે ગઢ છે ને પેલો, જી જી, એની નીચે સીધી જ છે વાવ અને એક કુવો. બરાબર છે. કુંડનો. હા હા. અત્યારે તો જળમગ્ન છે બધું. બરાબર છે. મારા ગામમાં જે વિભૂતિઓ થઈ ગઈ, જી જી, જે વિભૂતિઓ થઈ, આ ભગવાનના લાવડા રુદ્ર પટેલ છે. કરણ જાતિના પટેલ હતા અને એમને ભગવાન સપનું આપ્યું હતું. બરાબર. કારણ કે ઓલા ખીલજી તેઓ તોડી નાખ્યું બધું. રાણા મૂર્તિ ખંડિત કરી દીધી હતી. પણ ઢેમણ નાગની મૂર્તિ તોડવા ગયો હોય ત્યારે ઢેમણ નાગે પરચો આપ્યો હતો. તેઓ એને ડેરી ઉપર ઘા કર્યા તોડવાના. એવા ડેરીમાંથી કાળા ભમરા લાખોની સંખ્યામાં કે છૂટ્યા હતા અને આખા લક્ષ્મણ ફેલાઈ ગયા અને મૂર્તિને એમને મંદિર મિલી દોડી ગયો હતો. બરાબર. પણ વારા મૂર્તિ જે સરસ હતી ને, એના ટુકડા કરી દીધા હતા. હવે લોકો ભેગા થયા, પછી થોડુંક ગામે વસાયું છે અને એમ ભગવાનની જાંગનો એક મોટો આવડો ટુકડો પડ્યો હતો જાડો. એને પોતે જ એનું શિવલિંગ બનાવ્યું. અત્યારે ભગવાનની જમણી બાજુ શિવનું મંદિર એ જાંગેશ્વર તરીકે ઓળખાય. કારણ કે ભગવાન વિષ્ણુ મહારાજની જાંગમાંથી બનાવેલું છે. જાંગેશ્વર મહાદેવ છે. બિલકુલ. તો દાદા, આપે ધીમાનગરીના ઇતિહાસ વિશે ખૂબ સરસ વાતો કરી. હવે મેં આપનો લગભગ 21 જેવા પુસ્તકો છે, બધામાં ખાસો બધામાં મારે જોવા નથી, પણ જેટલો જોયો એમાં બધાની પ્રસ્તાવના આદરણીય શ્રી તગજીભાઈ બારોટ સાહેબે લખી છે. બરાબર. અને એક સાહિત્ય ઉત્સવ હતો, એની અંદર આપના મોઢે મેં એક વાક્ય સાંભળ્યું કે તગજી મારો ગોઠી છે. બરાબર. હવે તગજી મારો ગોઠી એટલે મતલબ તમે આમાં દેખાઈ રહ્યું છે કે તમે તગજીભાઈ તમે મિત્રો ગોઠી તો છો જ એમ. તો હવે જરા વાત કરો કે તમારે તગજીભાઈને કઈ રીતે મળવાનું થયું અને એમના વિશેનો કોઈ યાદગાર એવો અનુભવ, કોઈ પ્રસંગ હોય તો જરા વાત કરો. બરાબર. હવે આ ગોઠી શબ્દ ઉપરથી તમે યાદ કરો જી કે ગોઠી એટલે ગોષ્ઠી. ગોષ્ઠી. જેની જોડે આત્મીયતાથી નિખાલસ ભાવે વિચાર વિનિમય અને ગોષ્ઠી થઈ શકે, એકબીજાને તુંકારે બોલાવી શકાય, એને ગોઠી કહેવાય. બરાબર છે. આપણા જૂના સાહિત્યમાં પણ હતો. અત્યારે મિત્ર કહો. અમે તગજીભાઈ તો લગભગ છેક નાનપણથી એમ તો પરિચય થઈ ગયો હતો. બિલકુલ. કારણ કે અમારે હુજા ભગતનો સાસરો હતો એમના ગામમાં. અચ્છા. સમણાવાસમાં. બરાબર. અને એમના પિતાજી હતા, બહુ કવિ હતા, સરસ હતા, કેશાજી બાપુ. અને એમની જોડે અમારે ઘણી વાર બેઠક થતી. બરાબર. પછી અમે વારનાર હું ભાવ થતો એટલે અમારે મીટિંગમાં બીજે જવાનું હોય, પોતે પણ એટલામાં આવતા ને આપણે સત્સંગ થતો. 11મા ધોરણથી અમે હું ત્રાજ બન્યો, પોતે વાવ ભણ્યા. ના, વાવ નહીં, 7મા. પછી 11મા પોતે પણ લાગે ભાભર થતા રહ્યા. એટલે વચ્ચે અમારે 4 વર્ષનો સંપર્ક તૂટી ગયો. પણ પછી નોકરી મળી એટલે પાછા ભેગા થયા. બરાબર. પોતે વાવ તાલુકા ઊંટીમાં હતો. એટલે મીટિંગ હોય, બીજું મળવાનું થતું. પછી મેળાવડા હોય, કોઈ સત્સંગની કાર્યક્રમો હોય, કોઈ સરકારી બીજા કોઈ રાત્રિ કાર્યક્રમો હોય, નાટક બધા ભેગા થતા અને ગાતા વગાડતા ભેગું બેસી. એટલે ઠેઠથી અમારે મિત્રતા એટલે આમ કેવી જીજાન મિત્રતા કહેવાય. અને મને તો પોતે ઘણી બધી મદદ કરી છે દરેક રીતે, મારા સંસારી પ્રશ્નોમાં પણ અને આ સાહિત્યમાં પણ, કવિતામાં પણ. અને જે હું પુસ્તક લખું એટલે એની પ્રસ્થાન આપે લખો એટલે તરત પોતે આખી પ્રસ્થાન લખી આપે. બરાબર. આ રીતે પ્રસ્થાનના સાથે આ પુસ્તકો આવે. સરસ. તો આ એક યાદગાર મિત્રતાનો એક પ્રસંગ પણ એમ દાદા સાથે જોડાયેલો છે. ખૂબ સરસ દાદા. હવે આપના દર્શક મિત્રો, હું આવ્યો ત્યારે
આ ફૂલોની એક પર્વત કહી શકાય અને એની અંદર દાદાનું ઘર છે. અંદર આવીને જોયું તો દાદા પોતે એકલા છે, બરાબર. પરિવારમાં કોઈ બીજું મને દેખાણું નહીં. તો આપ આપના પરિવાર વિશે વાત કરો, આપના સંતાનો કે આપ પરિવાર, આપના ધર્મપત્ની એ વિશે જરાક આપના કોઈ અનુભવ એ વિશે વાત કરો આપ જરા દાદા. પરિવારમાં લગભગ છેલ્લા 11 વર્ષથી આ 12મું ચાલે છે. જી. હું મારો ધર્મેન્દ્ર ભગવાન બે છો. હા હા. હું એકલો નથી. જી જી જી. હું બે જણ છું. વાહ વાહ. 11 વર્ષ પહેલા મારી પત્નીએ મોટું ગોમૂત્ર કર્યું. જી જી. એમને કેન્સર થઈ ગયું. એ 10 આવીને 14મી તારીખે પોતે ગુજરી ગયા. એના પછી હું લગભગ ગણો ને ત્યાં આમ તૂટી ગયો તેમ કોઈ ચાલે. એનું વર્ણન પ્રગતિભાઈ પ્રસ્તાવમાં કર્યું છે લગભગ 3 વર્ષ સુધી. કારણ કે જીવન સંગીને એક બહુ મોટો વિષય છે. જો સારી જીવન સંગીની મળે તો જીવન સુધરી જાય અને નહીં તો નારકી બની જાય. પણ ભગવાન ધર્મેન્દ્રની કૃપાથી મને ખૂબ સુરક્ષણ અને સારી જીવન પત્ની મળી હતી. એના સહારે એના હયાતીમાં બધું સર્જન મેં કર્યું. રાત્રે 1:30 2 વાગ્યા 3 વાગ્યા ભાગી જાય ત્યાં સુધી આના ટેબલ બે લખતો. પોતે ત્યાં સુતા ઘણી 2-3 વાર કહે છે કે હવે હોઈ જાઓ. પછી આ સિવાય બીજું કઈ પોતે મને કાર્ય કીધું નથી. એટલે એનો કોઈ પૂરતો સહકાર મળ્યો. પછી આ છંદોની રચના કરીને પેલી એને સંભળાવતો, ખુશ થઈ જતા. પણ હવે નસીબના ખેલ અને એટલી મારે એટલો સાથ હશે એ કુદરતી રીતે ચાલ્યા ગયા. એના પછી મને પોતે અમારા સંતાનમાંથી એક દીકરી જ છે, સંગીતા, અને એને દિયોદર પરણાવેલી છે. જેમાં એ ડીસા રહે છે, એટલે બધા ત્યાં એ લોકો ડીસા રહે છે અને એને લીધે સુખી છે એના સંસારમાં. નવાર મહિને 15 દી આવે છે, 1-2 દાડા રહી જાય. બાકી તમારા સંસારમાં અને મારા ભગવાન ભાઈ એકલો રહ્યા દો તો મારું કોમ થાય. એટલે 3 વર્ષ તો હું હાવ નંખાઈ ગયો હતો. એ વખતે તકદીભાઈએ મને નવું જીવન આપ્યું. કોઈ ચાલે. બરાબર. દુઃખના દિવસોની અંદર મિત્ર કેટલો કામ આવે છે દાદાના જીવન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. તકદીભાઈ અમને ખૂબ સારો આપ્યો, આશ્વાસન આપ્યું, ઘણી બધી વાતો કરી, સમજાયો અને મારું મન એકદમ શાંત પાડ્યું. એમાં 1.5 વર્ષ પછી ફરીથી મેં લખવાનું ચાલુ કર્યું. એમાં ભસ્માનગરી પેલો ગદ્યમાં લખ્યો, પેલું નાટક લખ્યું, પછી ગદ્યમાં આખી વાર્તા રૂપી એ લખ્યો, નવલકથા રૂપી. અને એના ઉપરથી પછી આખું સંગ કવિતામાં કાવ્યમય એમાં ચોપાઈ, છંદ, દોહા, સોરઠા, કવિત અને બીજા અનેક છંદોમાં આવી જાય. એ બધું આ સાહિત્યમાં પછી એમાં લખ્યું. અને એ રીતે ભસ્માનગરની આખી રચના 3 રૂપે થઈ છે. પહેલું નાટક, પછી વાર્તા રૂપી નવલકથા, અને પછી સંગીતમાં એટલે સંગીત એટલે કવિતા, કાવ્ય બંધારણમાં પાછું. કારણ કે આ વૈકુંઠભાઈએ મને બંધારણ જે શીખવાડ્યું એના ઉપરથી મેં 21 છંદો મોઢે કર્યા હતા, લખ્યા. એમાં ઘણા બધા છંદો એમાં આવી જાય અને બધું આખું ભસ્માનગરનું વર્ણન એ સંગીત એટલે કાવ્યમાં જ આવ્યું છે. ચોપાઈઓ, દોહા, છોટા બધા એમાં કોઈ ગદ્યનો કોઈ શબ્દ નહીં. પછી ધર્મનાગ રહસ્ય એ પણ આપણે વાત કરી ને ધર્મનાગની, એનું પણ મેં પહેલું નાટક લખ્યું. અને પછી એના ઉપરથી ધર્મનાગ રહસ્ય નામની નવલકથા પણ લખી. એમાં ધર્મનાગ મહારાજના પાતાળની બધી પદ્મણીની વાતો આવે. આપણે આટલા બધા લગભગ 21 જેટલા પુસ્તકો લખ્યા. લગભગ આપનું જીવન આમાં જ ગયું એવું એ તો ખોટું નથી. હવે આટલું બધું કામ કરવા માટે આર્થિક રીતે જે છપાવવાનો બીજો ખર્ચ ઘણો બધો થતો હોય છે. તો આપને કોઈ એવા દાતા મળે છે, કોઈથી સાથ સહકાર મળે છે, કોઈ સહયોગ મળે છે કે આપ કઈ રીતે કરો છો એ વિશે જરાક વાત કરો. તો બહુ લખાઈ ગયો છે અને એમાં લગભગ 10 પુસ્તકો છપાયેલા છે, નાના મોટા. પણ એમાં મેં કોઈનો હજી સહકાર લીધો નથી, કોઈને આગળ હાથ લંબાયો નથી કે ભાઈ આમાં તમે મદદ કરો, એટલું કોઈને કીધું નથી. મારા પગારની બચતમાંથી જે પૈસા બચતા એમાંથી આ બધો ખર્ચ કર્યો. સૌ પહેલા ખર્ચની વાત કરો તો ધરણીધર 40 એના ઉપરથી કેસેટ બનાવી હતી રાજકોટ સ્ટુડિયોમાં, રાજકોટમાં. અને એમાં મહેશ ભગતના કંઠે ગવાની છે. મહેશ ભગત છે ને આપણે ઓળખતા છે, બટુક મોરારી, એનો અવાજ સારો છે અને મારા ભણે જ થાય.
એટલે કે મમ્મા હું કે ગાવીશ તું ગાવજે, પણ જો હું કહું એ રીતે ગાજે. છે ચોપાઈઓમાં રચના બધી, પણ ચોપાઈ અને 4 રાગમાં ગાવેલી છે. અમુક ભાગ પાડી પાડી અને 4 રાગમાં તો આ ગાજે. એ રીતે એને ગાવીને એક્શન સાથે સરસ કેસેટ ઉતારી છે. એ ત્યાં ગિરીશભાઈ ભાખરિયા છે 4 રસ્તા ગાયત્રી મંદિરે, એમની પાસે કેસેટ છે. એ બધા હાથમાં એમને આપી દીધા. પછી અમારા બધા જે સાહિત્યનો વારસો છે ને એના વારસ બનાવ્યા છે જાનકીદાસ મહારાજ, આપણે રામાચાર્ય ક્ષેત્ર ટ્રસ્ટ એમના. એ બધો મહામંડળેશ્વર છે અને એમના ગુરુને અમે મિત્રો હતા એટલે મને પણ એ ગુરુ ભાવ જ માને. બહુ વિદ્વાન છે પણ છતાં એના બધા આખો વારસો પોતે સંભાળશે. પછી એટલે અત્યારે પોતા પાસે છે. હમણાં ભસ્માનગરીની માંગ ખૂબ વધારે ઉપડી છે. કોલેજોમાં બીજો તમારા આ વિસ્તારનો શું ઇતિહાસ છે એ બધું મોગે છે. એટલે છોકરા આવે છે લેવા. તો એમાંથી દિનેશભાઈ 500 નકલ મેં છપાવી હતી, એના 1.5 લાખ રૂપિયા છપાઈનો ખર્ચો હતો. પણ 400 નકલો એમને મેં આપી છે ફ્રીમાં, સંબંધીઓને, મિત્રોને, ભાવિકોને. 101 દેવાના પૈસા આવ્યા છે. એ પણ હવે આ બીજી આવૃત્તિ છપાવવાનો વિચાર છે એટલે એમાં કામ આવી જાય છે. પછી ઢેમનાથ અને ધરણીધર 30-25 વર્ષથી છપાવવાનું સ્વખર્ચે. ત્યારે કોઈ 1000 નકલ છપાવો, ક્યારે 500 છપાવો. એ પણ ફ્રી જ આપવાની બધાને. એનો 1 રૂપિયો ક્યારે કોઈનો લીધો નથી. અને ભગવાન હજી સુધી રાજ રાખે છે. તેરા તુજકો પણ ક્યાં લાગે મેરા, શું લઈને આવ્યા હતા. પછી કઈ ઘરે કોઈ આવે ભાવિક તમારા જેવા અને કોઈ દક્ષિણા આપી ગમે તને યાદ કરવાના, હું નથી લેતો. પછી ભવનમાં બીજો બાર ઘણા અમે ગયેલા. વાવ તાલુકા કોઈ ગામ બાકી છે લગભગ. આખી રાત ભજન ગાતા પણ હવારમાં સ્વખર્ચે પાછા આવતા. કોઈના પાસે પૈસો લેવાનો નહીં. એટલે એ પણ ભગવાન ધરણીધર રજા રાખી અને હજી સુધી કાયમ છે. સાહિત્યમાં ઘણા બધા કામ કર્યું છે, ઘણા બધું સર્જન કર્યું છે. દર્શક મિત્રો, હું સર્જન મને મારે લિસ્ટ સિવાય હું બોલી નથી શકું એટલા બધા. જો 21 જે છે એમાં શ્રી ધરણીધર ચાલીસા, શ્રી ધરણીધર બાવની ગરબો, શ્રી ઢેમણનાગ ચાલીસા, ઢેમણનાગ બાવની, શ્રી ધરણીધર ભજનમાળા 108 ભજનોનું પુસ્તક છે, શ્રી ભવાની ચાલીસા, શ્રી વરવડી ચાલીસા, શ્રી વરવડી દોહા છંદ 100 દોહા છંદ છે, શ્રી સિકોતર ચાલીસા, શ્રી શ્રાવણ શતક દોહા 100, શ્રી ધરણીધર લીલા યાની ભસ્માનગરી એ ત્રિઅંકી નાટક છે, શ્રી ભસ્માનગરી મહાનવલ એ ગદ્યમાં છે, શ્રી ભસ્માનગરી મહાનવલ એ પદ્યમાં છે, શ્રી રામ આસરા સંત વૃતાંત, શ્રી કેશવ હનુમાન કથા, શ્રી સર્વદેવાષ્ટક મંજરી, શ્રી વાલમ પિંગલ રહસ્ય, શ્રી મેં કરેલ પ્રવાસ યાત્રા ભાગ 1 અને 2, શ્રી ધીમણનાગ રહસ્ય નવલકથા, ધીમણનાગ રહસ્ય ત્રિઅંકી નાટક, ધરણીધર મહાપુરાણ, શ્રી કાવ્ય પુષ્પક મંજરી, કાવ્ય ગીત અને ગઝલ. આટલું એમને વર્ણન કર્યું. હવે દાદા આપની ઢળતી ઉંમર છે, આપ પાકું પાન છો એવું કહીએ તો ખોટું નથી. તો હવે આપને શું હજી એમ કે કંઈક લખવાનું કે મનમાં એવું થયું કે હજી આ કામ મારે કરવા જેવું છે, આપને લાગતું હતું? હવે હમણાં તો આ છેલ્લા 2 મહિનાથી 3-4 મહિના થઈ ગયા. થોડો શારીરિક તકલીફો થઈ હતી, માનસિક રીતે યાદશક્તિ ઘટી ગઈ, પછી યાદ રહે નહીં અને બધું ભૂલી જાય ઘડી ઘડી, આવું બધું થતું. પછી આ એક ને એક જગ્યાએ આમ બેહી રહ્યા ને એટલે ડાબા પડકામાં ઢંગમાંથી પણ દુખાવો ભયંકર પડતો. પછી આ જમણા હાથે પણ એમને ખૂબ લખાણું એટલે એ પણ લગભગ બેકાર જેવો બની ગયો. પણ એ આપણે માવળર વાળી માતા સાધોયા એવું તો માણો પેલો આકડાના ડીરાને લઈને આસપાસ ચડાવતા તોય તો એનું દુખાવો મોટો મટાડી દીધી. મારી બેન અમે બધા કહેતા કે અમારે તો કોઈ દુખાવો થાય એટલે માથાને ચડાવવાનું મટી જાય. તો એમાં તમે 14 પગ ચડાવ્યો ભાઈ અને કરી માનશો તમે મારા જીવનનો ચમત્કાર. આ એકદમ બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું. આ હાથ પણ રેડી થઈ ગયું. એટલે શારીરિક થોડીક વ્યવસ્થાની પછી હવે પછી મને વિચાર થયો આપણે જે નાટક હતું ને ધરણીધર લીલા એનો પૂર્વાર્ધ હતો. ભગવાન ધરણીધર મહેમાન આયા ક્યાં, કેવી રીતે આયા, ક્યાં સુધીનો ઇતિહાસ. હવે એના પછી ભગવાને ચમત્કારો બતાવ્યા કે ભક્તોને રાહત કરી કામ કર્યા. એની જે કથાઓ એ પણ અદભુત કથાઓ છે. એમાં વાવરાના એક રાણી હતા, એમને રંગાબાઈને પરચો આપ્યો હતો. ભગવાનના મંદિરમાં ગંગાની ધાર પ્રગટાવી હતી. પછી વિંછીવાડીના દરબાર હતા મગજી, એમને કોર્ટમાં કેસ ચાલતો હતો, પોતે અહીં તારીખે આવતા. હવે તારીખ હતા અહીં પૂનમે આવતા. હવે પૂનમના જ દિવસે કેસની તારીખ આવે છે પણ પોતે ત્યાં નથી જતા કે ભલે મારી રાગી જાય પૂનમ ભરવા પોતા આવે.
તો ભગવાન નવજીનું રૂપ લઈને જોધપુર કોર્ટમાં જઈને એમના વતી સાક્ષીને જુબાની આપી હતી. અને બીજા ઘણા બધા પરચા છે. પછી વિષ્ણુ યજ્ઞ બન્યો હતો, વિષ્ણુ યજ્ઞ નવકુંડીનો મહાવિષ્ણુ યાગ. એ વખતે પણ પોતે 2-3 ઘણા પરચા પૂર્યા. અમારા જે સુધા ભગતની વાત કરી ને એમાં આમ જ રહે, રાજપૂત છે પણ પોતે યજ્ઞ કાર્યમાં રોકાયેલા હતા. એ બધું કામ કરતા. સુજાજી ભગત તો જે એમની હેલી અત્યારે જે હા, એ ગામ રહેવાસી ધીમા ગામના. હા, મારી હેલી ગાડામાં નાખીને દવાખાને લઈ જાય અને અહીં ભગવાનનો યજ્ઞ ચાલુ થાય. યજ્ઞ પૂરો થયો એ જ દિવસે પોતે આજા જઈને પાછા ઘરે આવ્યા મંદિરમાં. એ જ વખતે બીજો એ બન્યો કે ચુવા ગામ, એનું નામ હતું જગસીભાઈ. એ બીજા ઓળખે હતો એટલે એના ઘરના બધા જોવા જમવા બધા આવે. પેન લઈને કોણ આવે એટલે છેલ્લે દાડે એને વાત સાંભળી કે આ તો મોટો વરઘોડો છે ભગવાનનો, બહુ ધીમામ ઉત્સવ થવાનો છે. એટલે આ રડવા મળ્યો અને છોકરાને કીધું કે બાપજી મને લઈ જાઓ ને, હું ભગવાનનું કાકો આને સાંભળું કરી પેલા દેખો નહીં. તો થોડા બેઠા ને તો ખૂબ ભીડ છે, તમે ચોય પડશો, કચરાઈ મરી જાય છે, મને આમ થાય છે તેમ થાય છે. ના લઈ ગયા. રડો ખૂબ અકળાણા અને લાકડી આમ કરતા કરતા નીકળી ગયા. એટલે ખરેખર રોડ ઉપર જ ચડી જાય. રોડ તો નતો રસ્તો. અને રોતા જાય ને હેડતા ને એ સોમણિયા મારે તારા દર્શન કરવા હતા, મારે બધું જોવું હતું ને આ છોકરા મને હું ચવા જઈશ એમ કરતા હતા. એમાં પાછળથી ઘોડાવાળો આવે છે, યુવાન ઘોડાવાળો. અને એને પોતાનો બાપુ ચમરો શું છે કે મારે રેમે રામ ભાઈ આમ છે તો ગાવરા તો તમે બેરી દીધા ઘોડા માથે અને છેક જઈને પંચાયત ઓફિસ ને ત્યાં આગળ ઉતર્યા. હવે 4-5 વાગ્યાનો ટાઈમ થયો ત્યાં સુધી પોતે અહીંયા બેઠા રહ્યા. અને પછી ઘોડો આવ્યો ક્યાંથી આપડે અત્યારે બેંક નું મકાન છે ને ત્યાં આગળ મોટું મેદાન એ હવન હતો. ત્યાંથી શોભાયાત્રા નીકળી ઘોડો મોટો અને બેન્ડ વાગ્યા બીજાને વાગતા વાગતા આવતા હતા. એટલે નજીક આવ્યા એટલે પોતે ઉપાથી હોવા તો ભગવાન આવ્યા. હવે મારે દેખાતું દર્શન ભગવાન મારે કોને હું સાંભળું છું કરી પોતે આગળ અમે હોમે જવા મળ્યા. એટલે એક યુવાન આવ્યા કે એ બાપુ તમે હમણાં બધા કચરાઈ જશે, માણસો ખૂબ છે ને, એક બાજુ ઉભા રહો. એક બાજુ ઉભા રહ્યા. હાવ નજીક આવ્યા પોતાને હવે હાવ નજીક આવ્યા એટલે મિલી દોડ. હવે કે તારા ભક્તોના પગોને કચરાઈ મારે મરી જવું છે, તમારો મોક્ષ તો થાય એમ કહીને પડ્યા ધરતીએ. એટલે 4-5 જણા ઉભા કર્યા. ઉભા કરીને અમને કે મને તો બધું દેખાય. 5 વર્ષથી ઘરે વાંધલા બેઠા હતા અને એમને સાક્ષાત આવ્યા હજી કેટલાય પુરાવા છે ગામમાં જોવામાં છે. આવા ભગવાને ખૂબ સરસ પરચા પૂર્યા હતા. એનું બધું એક ચરિત્ર હતું. હવે બીજા ભાગમાં નાટક લખાય અને મારી ઈચ્છા એવી છે કે હજી પણ એકવાર નાટક બધું બહુ થાય. બીજી તો ઈચ્છા તો ઘણી છે પણ હવે અમારી તો કોઈ શક્તિ કે પહોંચ છે નહીં. આ તો તમારા જેવા કોઈ મિત્રો આવ્યા ને આ બધી પ્રશસ્તિ કરી એટલે મને તો એમાં રસ નથી. અને હું તો ખરેખર તમે માનશો આવું બધું કહેવામાં રાજી નથી. કારણ કે હું મને એમ લાગે છે તમારો હેતુ તો એવું છે કે આપ વાત કરો તો બીજા લોકો સુધી પહોંચી શકે. એ વાત તો એવું તો મારો હેતુ એવું છે, મારી એવી જ ઈચ્છા છે. પણ હવે મારે મોઢે મારે આ બધું વર્ણન કરવું પડે એ મને થોડીક તકલીફ. કારણ કે હું કરું એ જ અજ્ઞાનતા ભાઈ શકટ નો ભાર જેમ એવું છે. એટલે એને આત્મશ્લાઘા કહેવાય. પણ આમાં એટલે હશે દોષ કે નિયમ હું જાણતો નથી. હું ભગવાન એટલી જ પ્રાર્થના કરું છું, મેં કઈ કર્યું નથી. અહમ ન જાનામી, ઇંગ્રેજીમાં કહ્યું આઈ ડોન્ટ નો. એક જ શબ્દ ભગવાનને આપણે લખીને કહું આઈ ડોન્ટ નો. હું અજ્ઞાની મૂર્ખ કુમાર લખવા બેઠો છું પુરાણ, પ્રભુજી પકડી મારો હાથ કલમ ચલાવજો રે. દાદા આપે સાહિત્ય વિશે સારી વાતો કરી, સાહિત્યનું આપનું પ્રદાન વિશે આપણે વાત કરી. હવે અમને માહિતી છે કે આપ સંગીતમાં પણ ખૂબ જાણકાર છો, શાસ્ત્રીય રાગોનું પણ જ્ઞાન છે અને ભક્તિના ખૂબ સારી રચનાઓ પણ આપ ગાઓ છો. તો જરાક એકાદ ભજન અમારા દર્શક મિત્રોને સંભળાવો. જય ધરણી ધર અવિનાશી રે, જય ધરણી ધર અવિનાશી રે, પુરાણ બ્રહ્મ પ્રભુ પુરુષોત્તમ आप ढिमाके वासी रे प्रभु
आप धीमा के बांसुरी रे जय धरणी धर अविनाशी रे લાલજી રે જબ કિની વંદના કિની વંદના કિની વંદના લાલજી રે જબ કિની વંદના सब संकट गए नाशी रे प्रभु सब संकट गए नाशी रे जय धरणी अविनाशी रे जय धरणी अविनाशी रे जय धरणी अविनाशी रे। વાહ, ખૂબ સરસ દાદા. આપે ધરણીધર ભગવાનની ખૂબ સરસ સ્તુતિ બાલકોણ રાગની અંદર સંભળાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. બસ મારો એક જ સિદ્ધાંત છે, છતાં પણ આજ તમે આવ્યા છો એટલે તમારા માન ખાતર આટલી વાત કરી છે. એટલે હું આ કોઈ ખાસ કોઈ વાત કરતો નથી, એટલે ભગવાન માફ કરે. આપનો ખૂબ ખૂબ આભાર. તો દાદાએ આપણને ભીમા નગરી વિશેની, એમના સાહિત્ય સર્જન વિશેની, એમના જીવની વિશેની ખૂબ સરસ મજાની વાતો કરી. દાદા, આપે આપનો કિંમતી સમય ફાળવ્યા બદલ આપનો ખૂબ આભાર. ખૂબ આભાર દાદા. પ્રણામ. આભાર. હવે દર્શક મિત્રો, તમે અમારો પ્રયાસ છે કે આવા વ્યક્તિઓ અને અમે અત્યારે સોશિયલ મીડિયાની યુઝ છે એટલે એના સુધી પહોંચાડીએ અને નવી પેઢીને આ બધી ખબર પડે. નહીંતર હવે આ બધા પીળો પાન છે એ બધા જતો રહે છે તો આપણે પછી સોશિયલ મીડિયા હવે તમે પુસ્તકોનો દાદા હવે ઓછો થયો, લોકો પુસ્તક વાંચતા નથી. અત્યારે સોશિયલ મીડિયામાં અને આ યુટ્યુબ છે કે આ બધી ચેનલો ઉપર એમ જો આવું બધું સાહિત્ય પીરસાય તો યુવાનોને બધી ખ્યાલ આવે. છેલ્લે એક જ ઈચ્છા છે કે વધારે વધારે પ્રચાર પ્રસાર થાય તો ભગવાનને બધો મહિમા જે છે એ લોકો જાણે સમજે. લોકો તો ખૂબ માણસો આવવા મળ્યા છે પણ હજી આખા ગુજરાત ભરમાં એની પ્રશસ્તિ એમ ગણો તો ઓછી છે. એટલે આ બધે પ્રસાર થાય. તમે ભલે મૂવી ઉતારો, સિનેમા ઉતારો, સિરિયલ બનાવો, જે બનાવો ભગવાનનો મહિમા ઉતારો. મારી એ જ ઈચ્છા છે અને સૌને વિનંતી એ તમારે તમે બધા આધ્યાત્મિક ભગવાનને ગુણગાનનો, ભગવાનના મહિમાનું એવી જ વાત કરી છે. હજી પણ જે પોતાની ઈચ્છા છે એ પણ એવી જ છે. એટલે ખૂબ ખૂબ આભાર દાદા. ખૂબ સમય ફાળવ્યા બદલ આપનો ખૂબ આભાર. તમને તમારો આભાર. કેટલા 50-40 વર્ષથી એમને આ બધું કરું પણ આવો કોઈ એમને પ્રચાર કર્યો નથી. જરા એમ ગણો તો ભજનોમાં જાતા થોડું ઘણું આખ્યાન ભગવાનનું કરતા એટલું, બાકી તો આ કોઈ સાધન હતો નહીં. એટલે શું કરીએ. અને આજનો સમય એવો ભયંકર ચાલી રહ્યો છે કે જો આ રસ્તે હજી તમે કોઈ નહીં ચાલે ને તો હિન્દુ ધર્મનો નાશ થઈ જશે. ઋતુકાળમાં છે તો યાદ કરો. એ જ પરિસ્થિતિ ફરી ના આવે એટલા માટે આ અત્યારે ખૂબ જરૂરી છે. મારું એવું માનવું છે. ભગવાનની આશીર્વાદ હશે તો અમે આવા કામ બસ ચાલુ રાખો. ભગવાન તમને સહાય કરશે અને અમારા આશીર્વાદ છે. જય ધરણીધર.